છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારનું રાજકારણ આમ તો ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને એમાં પણ વાત કરવામાં આવે નસવાડીની. એક તરફ નસવાડીની અંદર આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો સામે આવતા હોય છે કે અંદરો અંદર કોઈક બાજતું હોય છે અથવા તો પછી રાજકારણની અંદર પણ લઈને પણ ઘણા બધા સમાચારો સામે આવતા હોય છે. ત્યારે હવે નસવાડીની અંદર તલાટી અને ટીડીઓ છે તે આમને સામને આવી ગયા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીને ઘણી બધી બેઠકો મળી છે, પણ એ જ બાદ હવે એક નવો જ વિવાદ સામે આવ્યો છે કે જેમાં તલાટી અને ટીડીઓ છે બંને આમને સામને આવી ગયા છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તલાટી મંડળના પ્રમુખની બદલી થતા જ વહીવટી તંત્રમાં મોટો ગરમાવો આવ્યો છે. બદલીના આ આદેશ બાદ તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી સામસામે આવી ગયા છે. તલાટીએ ટીડીઓ પર ભ્રષ્ટાચાર અને ટકાવારી માંગવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે સામી પક્ષે ટીડીઓએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને તલાટીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કેવડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને તલાટી મંડળના જે પ્રમુખ છે નિશિત પંચાલે ટીડીઓ પર સીધા પ્રહાર કરતા એવું પણ કહ્યું છે કે નસવાડી ટીડીઓ દરેક ગ્રાન્ટ અને કામ પેટે ટકાવારી માંગે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ તલાટીઓની મીટિંગ હોય છે ત્યારે ટીડીઓ દ્વારા એક એક કરીને તલાટીઓને ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને કમિશનની માંગણી કરવામાં આવે છે. એટલું જ નહીં, વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં સ્વચ્છતાની ગ્રાન્ટ આવીને પડી હોવા છતાં પણ ટીડીઓ ટકાવારી લેવાની લાલચે આ ગ્રાન્ટ ફાળવતા નથી અને મારી ફક્ત ને ફક્ત જે બદલી છે એ એક જ ઓર્ડરમાં કરી દેવામાં આવી છે. આના પાછળનું મુખ્ય કારણ પણ પૈસાની લેતી દેતી જ છે એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ ટીડીઓ છે એમના દ્વારા આ વાતને લઈને વળતો પ્રહાર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સીએમ સુધી પહોંચી ફરિયાદો અને જે આક્ષેપો છે તે બધા પાયા વિહોણા છે. નસવાડી તાલુકા વિકાસ અધિકારી છે એમને પોતાના પર તમામ લાગેલા જે આક્ષેપો છે એને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને એવું પણ કહ્યું છે કે આ તલાટી સામે અગાઉ અનેક ફરિયાદો મળી છે અને ફરિયાદો છેક સુધી મુખ્યમંત્રી કક્ષા સુધી પણ પહોંચેલી છે અને ક્યાંક ને ક્યાંક આજે આખી આ વાત સામે આવી છે અને એ જ વાતને લઈને એમને એવું પણ કહ્યું છે કે આ બદલી તાલુકા કક્ષાએથી નથી પરંતુ જિલ્લા કક્ષા કરવામાં આવી છે અને તલાટીની નસવાડી તાલુકામાંથી અન્યત્ર તાલુકામાં ફેરબદલી થયાને કારણે તેઓ હવે આ પ્રકારે પાયા વિહોણા અને મનગઢત આક્ષેપો કરી રહ્યા છે. એવા આક્ષેપો એકબીજા ઉપર મૂકવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ બંને એકબીજા પર આક્ષેપો મૂકતા શું કહ્યું હતું તે સાંભળીએ. નસવાડી ટીડીઓ સાહેબ અધિકારીઓને એવું ધ્યાન દોર્યું છે કે અમારા કર્મચારી અમારા કયામાં નથી, એવી રીતે કરીને તાલુકા ફેરની દરખાસ્ત કરેલી છે મારી, બરાબર. એમાં ટીડીઓ સાહેબ વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે. સ્વચ્છતાની ગ્રાન્ટ 2 હપ્તા અહીં પડ્યા છે તો હજુ સુધી ગ્રામ પંચાયતમાં નાખતા નથી ટકાવારી લેવા માટે અને વારંવાર ટકાવારી આપવાની અમે વિરોધ કરતા મારી સિંગલ વોર્ડથી બદલી કરવાની ભલામણ અત્યારે જિલ્લામાં કરે છે. ખોટી રીતે હેરાનગતિ કરે છે. દરેક તલાટીઓને આવી રીતે ખોટી રીતે માંગણી કરીને છેલ્લા 1 વર્ષથી હિટલર શાહી ચલાવે છે. ફક્ત પૈસા માંગે છે, દરેક બાબતના દરેક કામમાં ટકાવારી માંગે છે, સ્વચ્છતાની ગ્રાન્ટમાં પૈસા માંગે છે. છેલ્લા 2 હપ્તા સ્વચ્છતાની ગ્રાન્ટના તાલુકામાં આવીને પડ્યા છે. કમિશન ખાવા માટે હજુ સુધી ગ્રામ પંચાયતમાં પૈસા નાખતા નથી. દિવાળીમાં કેટલી રકમ અપાઈ? દિવાળીમાં કોઈ પૈસા માંગેલા અમે લોકોએ આપેલા આપવાના ચોકડીએ. એ રકમ ચોક્કસ યાદ નથી પણ અમે લોકોએ આપેલા છે. તાજેતરમાં તલાટી કમ મંત્રી કેવડીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે, જેઓની રજૂઆત અને નિવેદન છે જેમાં તેઓએ જણાવેલ છે કે તાલુકા વિકાસ અધિકારી તરફથી તલાટીઓ તેમજ અન્ય તરફ જોડે અનધિકૃત રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે. તે બાબત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. ગ્રામ પંચાયત અને ગ્રામજનો તરફથી અહીંયા અત્રે ઘણી રજૂઆતો મળેલી હતી, જેમાં ગ્રામજનો તરફથી પણ જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો થયેલી છે. આ રજૂઆતો સીએમ ઓફિસ સુધી પણ પહોંચેલી છે, જે ધ્યાને લઈને જિલ્લા કક્ષાએથી હુકમ કરીને આ તલાટી કમ મંત્રીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે. અન્ય તલાટી કમ મંત્રી તરફથી કરવામાં આવેલા તમામ નિવેદનો પાયાવિહોણા અને ખોટા છે. સ્વચ્છતાની ગ્રાન્ટ બાબતે જિલ્લા કક્ષાએથી પણ આયોજન કરવાનું છે. સરકારશ્રી તરફથી ખૂબ જ અગત્યની કામગીરી હોય, ગ્રામ્ય કક્ષાએ એનું સુચારું આયોજન થાય તેના માટેનું પ્રયત્ન કરવામાં આવે છે, જેથી દરેક તલાટી કમ મંત્રીશ્રીને પોતાની રીતે આયોજન કરીને અત્યારે રજૂ કરવા જણાવેલ છે. એટલે અત્યારથી કોઈ ગ્રાન્ટ પ્રક્રિયા કરવાનો કોઈ પ્રશ્ન છે નહીં. હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં સત્ય શું બહાર આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.